जय श्री कृष्ण मित्रों, केम छो? बधा मजामां ने? हूँ कीर्ति भूमतारिया तमारा बधानुं स्वागत करूँ छूं मारी यूट्यूब चेनल केवी रसोई में। अत्यारे दिवाळीनो तहेवार चाले छे એટલે ઘણા લોકો મીઠાઈ બનાવતા હોય અને ઘણા લોકો બહારથી લેતા હોય। જો મિત્રો તમે બહારથી લેવાનું પસંદ કરતા હોય તો એના કરતાં તમે ઘરે સરળતાથી બનાવી શકો ને એવી આ મીઠાઈ છે। આ મીઠાઈ છે મોહનથાળ। हाँ मित्रों, जे आपणे वारंवार खाता होय छे अने घणाने बहु ज पसंद होय छे। तो आ मोहनथाळ आपणे केवी रीते बनावो ते आपणे जोई लईए। तो चालो आपणे बनाववानुं जोई लईए मोहनथाळ। हेलो फ्रेंड्स, हमणां थोड़ाक समयमां दिवाळीनो तहेवार आववानो छे એટલે ઘણા લોકો મીઠાઈ બહારથી લેતા હોય છે। તો મિત્રો તમે બહારથી મીઠાઈ લેવાનું પસંદ કરતા હોય તો એના કરતાં જો તમે મારો આ રેસીપી એકવાર જોશો ને તો તમે બહારથી મીઠાઈ લેવાનું સાવ ભૂલી જ જશો। આ મીઠાઈ છે મોહનથાળ, જેને આપણે હવેલીમાં લોકો ઢાળો પણ કહે છે અને નાના મોટા બધાને પસંદ આવે છે અને બધા ખાતા પણ હોય છે। તો આ મોહનથાળ કેવી રીતે બનાવવો તે આપણે જોઈ લઈએ। તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ મોહનથાળ। સૌ પ્રથમ મોહનથાળ બનાવવા માટેના આપણે ઇન્ગ્રીડિયન્ટ્સમાં જોઈ લઈએ તો મેં અહીંયા ચણાનો લોટ લીધો છે મિત્રો। જે આ 300 ગ્રામ ચણાનો લોટ છે, જે આપણે બજારમાં સરળતાથી મળી જાય ને તે તમે ગમે તે ચણાનો લોટ લઈ શકો છો। હવે ત્યારબાદ મેં અહીંયા ઘી લીધું છે, જે મેં અહીંયા ઘરનું ઘી લીધું છે। આશરે ગ્રામમાં જોઈએ તો 250 ગ્રામ જેટલું ઘી છે। મિત્રો મેં ઘી ઘરે જ બનાવેલું છે અને તેની રેસીપી મેં યુટ્યુબ ઉપર પહેલેથી જ મૂકેલી છે, તમે ત્યાંથી જોઈ શકો છો કે ઘી કેવી રીતે બનાવવું। હવે ત્યારબાદ મેં અહીંયા ખાંડ લીધી છે, એ પણ મેં 250 ગ્રામ જ લીધી છે। જો તમે ગળ્યું વધારે ખાવાનું પસંદ કરતા હોય ને તો તમે 300 ગ્રામ ખાંડ પણ લઈ શકો છો। જો મિત્રો તમારે બધું માપ એક સરખું રાખવું હોય તો તમે ત્રણેય ઇન્ગ્રીડિયન્ટ્સ એક સરખા માપના કરી શકો છો, તે તમારી ચોઈસ રહેશે। હવે આમ જુઓ મિત્રો, મેં અહીંયા ગેસને સ્ટાર્ટ કરી દીધો છે અને ગેસ ઉપર પેન ગરમ કરવા માટે રાખી દીધું છે। અત્યારે મેં ગેસની ફ્લેમને મીડિયમ રાખેલી છે। હવે પેન આપણું ગરમ થઈ જાય એટલે ત્યારબાદ આપણે એમાં ઘી ઉમેરવાનું છે મિત્રો। એટલે હું અહીંયા 2 ચમચી જેટલું ઘી આશરે ઉમેરી રહી છું। હવે ઘી આપણું ઉમેરાઈ જાય એટલે હું અહીંયા તાવીથાની મદદથી ઘીને ગરમ કરવા માટે રાખું છું। તમે ચમચો તાવીથો ગમે તે લઈ શકો છો। તો હવે આપણે ઘીને આપણે માઇલ્ડ કરવાનું છે મિત્રો। એટલે મેં અહીંયા જુઓ ઘીને માઇલ્ડ કરી લીધું છે અને હવે હું અહીંયા દૂધને ઉમેરી રહી છું। દૂધ આશરે અહીંયા આપણે 3 થી 4 ચમચી જેટલું લેવાનું છે। અત્યારે આપણે અહીંયા 2 ચમચી જેટલું દૂધ ઉમેરવાનું છે, બાકીનું દૂધ આપણે રાખી દેવાનું છે, એનો આગળ ઉપયોગ કરવાનો છે, ત્યારે હું તમને જણાવીશ। તો હવે અહીંયા તમે જુઓ દૂધ અને ઘીને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા જુઓ મિત્રો, આપણું દૂધ અને ઘી સારી રીતે મિક્સ થઈ ગયું છે, મીન્સ કે એ ધાબો દેવા માટે હવે તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે એમાં ચણાનો લોટ ઉમેરવાનો છે, એટલે હું અહીંયા બધો ચણાનો લોટ ઉમેરી દઉં છું। હવે આપણે એને ગેસ બંધ કરી અને પેનને આપણે નીચે ઉતારી લેવાનું છે અને આપણે અહીંયા ચણાનો લોટ, દૂધ અને ઘીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। એટલે તમે જોઈ શકો છો કે હું અહીંયા તાવીથાની મદદથી સારી રીતે મિક્સ કરી રહી છું। આમ જુઓ મિત્રો, આપણું ચણાનો લોટ, દૂધ અને ઘી સારી રીતે મિક્સ થઈ ગયું છે અને જુઓ હું તમને નજીકથી બતાવું છું કે કણી કણી જેવો આપણો લોટ તૈયાર થઈ ગયો છે। તો બસ હવે આપણે અહીંયા ગેસને સ્ટાર્ટ કરવાનો છે અને અત્યારે આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે અને હવે આપણે એમાં ઘી ઉમેરવાનું છે। અહીંયા જરૂર પડે આપણે એટલું ઘી ઉમેરતું જવાનું છે અને હવે આપણે ચણાના લોટને સારી રીતે શેકવાનો છે। આપણે ત્યાં સુધી ચણાના લોટને શેકવાનો છે કે જ્યાં સુધી તે ગોલ્ડન કલર ન આવી જાય ને ત્યાં સુધી આપણે ચણાના લોટને શેકવાનો છે। જો વચ્ચે આપણે જરૂર લાગે તો ઘી ઉમેરતું જવાનું છે, પણ અહીંયા આપણે એકી સાથે બધું ઘી નથી ઉમેરતા, અહીંયા આપણે જરૂર પડે એમ થોડું ઘી ઉમેરતા જશું અને આપણે ચણાના લોટને સારી રીતે શેકી લેવાનો છે મિત્રો। તો તમે જુઓ હું અહીંયા તમને બતાવી રહી છું કે આ રીતે હવે આપણે સતત ચણાના લોટને ચલાવતું રહેવાનું છે અને આપણે એને ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી આપણે શેકવાનો છે। તો મિત્રો મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું દૂધ બાઉલમાં લઈ લીધું છે, તમે જોઈ શકો છો કે આ રીતે આપણે દૂધ લેવાનું છે।
તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો થોડોક ચણાનો લોટ શેકાવા આવ્યો છે. એટલે હવે આપણે અહીંયા દૂધ ઉમેરવાનું છે. એટલે હું અહીંયા થોડું દૂધ ઉમેરું છું. આપણે બધું દૂધ એકી સાથે નથી ઉમેરવાનું. અહીંયા થોડું થોડું દૂધ ઉમેરતું જવાનું છે અને તાવીથાથી સતત ચલાવતું રહેવાનું છે. નીચે બેસે નહીં અથવા તો ચોટે નહીં તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. કારણ કે દૂધ ઉમેરશું એટલે લોટ તરત જ નીચે ચોંટવા આવશે. એટલે આપણે તાવીથાથી અથવા તો ચમચાથી સતત ચલાવતું રહેવાનું છે. આ રીતે આપણે થોડું થોડું દૂધ ઉમેરતું જવાનું છે અને આપણે એમાં ચમચાથી અથવા તો તાવીથાથી સરસ રીતે મિક્સ કરતું રહેવાનું છે. હવે આ બાજુ આપણે ચાસણી તૈયાર કરવાની છે. એટલે ચાસણી તૈયાર કરવા માટે મેં અહીંયા એક પેન લઈ લીધું છે અને હવે આ પેનમાં આપણે જે ખાંડ લીધી હતી ને તે આપણે બધી ખાંડ આમાં ઉમેરવાની છે. એટલે મિત્રો મેં અહીંયા પેનમાં બધી ખાંડ ઉમેરી દીધી છે. હવે આપણે ખાંડ ડૂબે ને એટલું પાણી લેવાનું છે. અહીંયા આપણે બીજું કાંઈ માપ ધ્યાન નથી રાખવાનું. અહીંયા આપણે ખાંડ ડૂબે ને એટલું જ પાણી અહીંયા લેવાનું છે. અહીંયા વધારે પાણી લેવાની જરૂર નથી હોતી મિત્રો. તો તમે જોઈ શકો છો કે હું અહીંયા ખાંડ ડૂબે ને એટલું જ પાણી લઈશ. તો તમે જોઈ શકો છો કે જુઓ મેં અહીંયા તમને પેન નજીકથી બતાવું છું કે આપણું ખાંડ ડૂબે ને મેં એટલું પાણી લઈ લીધું છે. અને હવે આપણે ગેસને સ્ટાર્ટ કરવાનો છે અને ગેસની ફ્લેમને અત્યારે મીડિયમ રાખવાની છે. અને અહીંયા હું ચમચીથી સતત ચલાવતી રહીશ જેથી કરીને આપણી ખાંડ નીચે બેસે નહીં. હવે ખાંડ ઓગળે ને ત્યાં સુધી આપણે ચલાવતું રહેવાનું છે મિત્રો. આ બાજુ આપણો ચણાનો લોટ શેકાઈ ગયો છે. જુઓ ગોલ્ડન કલર આવી ગયો છે. હું તાવીથાથી તમને બતાવી રહી છું તેમાં કણી કણી પણ તૈયાર થઈ ગઈ છે. તો બસ હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને આપણા ચણાના લોટના પેનને નીચે ઉતારી લેવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ બાજુ આપણી ખાંડ થોડી થોડી માઇલ્ડ થવા આવી છે. જુઓ હું તમને અહીંયા બતાવું છું કે આ રીતે આપણે ચમચીથી ખાંડને માઇલ્ડ કરી લેવાની છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે ખાંડ માઇલ્ડ થઈ ગઈ છે અને પાણી સરસ રીતે ઉકળવા આવ્યું છે. તો હવે આપણે અહીં ચમચીથી ચલાવી લેવાનું છે અને વચ્ચે વચ્ચે આપણે ચેક કરી લેવાનું છે કે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે કે નહીં. અહીંયા આપણે ચાસણીને એક તારની કરવાની છે. એટલે તમે જુઓ હું અહીંયા ચમચી ઉપર લઉં છું એટલે એક તાર દેખાય છે. એટલે મીન્સ કે આપણે સમજી લેવાનું કે આપણી ચાસણી હવે તૈયાર થઈ ગઈ છે. તો હું તમને અહીંયા નજીકથી બતાવું છું અને ચાસણીને હાથમાં લઈને બતાવું છું કે એક તાર થઈ રહ્યો છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા હાથમાં લીધું છે અને એક તાર બની રહ્યો છે. એટલે મીન્સ કે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ચાસણીના ગેસને બંધ કરી દેવાનો છે અને એને પણ પેનને નીચે લઈ લેવાનો છે. અને ત્યારબાદ મેં અહીંયા એક ચમચી એલચી પાવડર લીધો છે મિત્રો. તે ટોટલી ઓપ્શનલ છે. તમને પસંદ આવે તો તમે લઈ શકો છો, નહીંતર તમે એને સ્કીપ પણ કરી શકો છો. હવે ત્યારબાદ આપણે ચણાનો લોટ શેકેલા પેનમાં આ બધો એલચી પાવડર ઉમેરી દેવાનો છે. તમે અહીંયા જાયફળ પણ ઉમેરી શકો છો. મારી પાસે નહોતું એટલે મેં એને સ્કીપ કરી નાખ્યું હતું. તમને પસંદ આવે તો તમે ઉમેરી શકો છો. હવે ત્યારબાદ અહીંયા આપણે બધી ચાસણી ઉમેરી દેવાની છે અને આ બધા મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને મેં અહીંયા પહેલેથી જ થાળીમાં ઘી ગ્રીસ કરી અને રાખ્યું હતું. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી અને આપણે એને થાળીમાં સેટ થવા માટે રાખી મૂકવાનું છે મિત્રો. અહીંયા આપણે તરત જ મોહનથાળના શેપ નથી આપી રહ્યા. અહીંયા મોહનથાળ આપણો થોડો ઠંડો પડી જાય ને પછી આપણે એને છરીની મદદથી શેપ આપશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો મોહનથાળ થોડો થોડો ઠંડો થઈ રહ્યો છે. એટલે મેં અહીંયા છરી વડે શેપ આપી રહી છું. એટલે હું અહીંયા ચોરસ શેપ આપી રહી છું. તમે મનપસંદ શેપ આપી શકો છો. મેં મોહનથાળને બધાને ચોરસ શેપ આપી દીધો છે અને મેં અહીંયા 4 ટુકડા સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે. તો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયો છે આપણો દિવાળી સ્પેશિયલ મોહનથાળ. તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી. જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફરી મળીશું આ નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.